Hello, good morning, dear student. Once again, we will talk our foundation English. In our foundation English, we completed our 4 unit, and now we talk our next unit, The 7 Age of Men, written by William Shakespeare. 7 Age of Men એટલે કે મનુષ્યની અથવા તો માણસની જિંદગીની 7 અવસ્થાઓ જેના લેખક છે વિલિયમ શેક્સપિયર. ઇંગ્લિશ લિટરેચરની વાત આવે અથવા તો અંગ્રેજીની વાત આવે એટલે વિલિયમ શેક્સપિયરનું નામ તે દરેકના મુખ ઉપર આવી જ જતું હોય છે. તો સૌ પ્રથમ આપણે વિલિયમ શેક્સપિયર ઉપર માહિતી મેળવશું. હી વોઝ બોર્ન ઇન એપ્રિલ 1564 ઇન યુકે. તેમનો જન્મ એપ્રિલ મહિનાની અંદર 1564માં યુકેની અંદર થયો હતો. હી વોઝ ગ્રેટ પોએટ એન્ડ ડ્રામેટિસ્ટ. તે એક મહાન એવા કવિ અને નાટ્યકાર હતા. હી વોઝ કોલ્ડ શેક્સપિયર ઇઝ નોટ ફોર એન એજ બટ ઓલ ટાઈમ. તેના માટે એવું કહેવામાં આવ્યું છે કે શેક્સપિયર જે છે તે માત્ર એક સમયગાળા માટે કે એક સદી માટે નથી, પરંતુ દરેક સદીઓ માટે છે. He was died in 23 April 1660 in UK. તેમનો જન્મ અને મૃત્યુ બંને જ એપ્રિલ મહિનાની અંદર થયેલું છે. 23 એપ્રિલ 1616ની અંદર તેમનું મૃત્યુ થયું હતું. તેમની મહત્વની કૃતિઓ આમ તો ઘણી બધી છે, પણ અહીં આપણે તેમાંની અમુક લઈ લઈએ. હેમ્લેટ, ઓથેલો, કિંગ લિયર, રોમિયો એન્ડ જુલિયટ. આ બધી તેમની મહત્વની કૃતિઓ છે. હવે વિસ્તારપૂર્વક આપણે શેક્સપિયર વિશે થોડી વધુ માહિતી મેળવીશું. વિલિયમ શેક્સપિયર વોઝ અ ગ્રેટ પોએટ એન્ડ ડ્રામેટિસ્ટ. વિલિયમ શેક્સપિયર મહાન એવા કવિ અને નાટ્યકાર થઈ ગયા. who still dominated the literary world with his best play and poems. કે જે હજી ડોમિનેટ્સ એટલે કે પ્રભુત્વ તે લિટરરી એટલે કે સાહિત્ય જગતની અંદર, તે સાહિત્ય જગતની અંદર હજુ પણ હાલમાં પણ તેમના શ્રેષ્ઠ કવિતાઓ અને શ્રેષ્ઠ નાટકો બદલ તેઓ હજુ પણ પ્રભુત્વ ધરાવે છે. His play and sonnets are taught and read all over the world. તેમના નાટકો અને તેમના જે સોનેટ છે તે આખા વિશ્વની અંદર ભણાવાય છે અને વાંચવામાં આવે છે. He started his career as an actor. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત એક એક્ટર તરીકે કરી હતી, રંગમંચના એક એક્ટર તરીકે. and then ventured into writing plays. અને ત્યારબાદ તેમણે વેન્ચર્ડ એટલે કે ઉડ્ડયન કર્યું. ત્યારબાદ તેમણે નાટકો લખવા તરફ પ્રયાણ કર્યું. He had a profound knowledge of Elizabethan theatre. તેમને એલિઝાબેથનનો જે સમયગાળો છે ત્યારનો પ્રોફાઉન્ડ એટલે કે ગહન અથવા તો ગાઢ એકદમ ઊંડાણપૂર્વકનો માહિતી હતી. and therefore he understood the contemporary audience. અને આ માટે જ તે કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન, આ માટે જ તેઓ ત્યારની જે સમકાલીન જે ઓડિયન્સ એટલે કે દર્શકો છે તેને વ્યવસ્થિત રીતે સમજી શકતા હતા. He became quite popular as a dramatist. તે એક નાટ્યકાર તરીકે ખૂબ જ પ્રખ્યાત બન્યા હતા. However, જોકે his greatness lies in profound understanding of human mind. જોકે તેની સૌથી મહાનતા જે છે તે શું હતી તો કે તે મનુષ્યના માઇન્ડ જે છે તે વધારે પડતા સમજી શકતા હતા. His play have universal appeal as they deal with universal theme of love, hatred, envy, greed, power, ambition and so on. આમ જોઈએ તો તેમના જે નાટકો છે તેમની માંગ હંમેશા વૈશ્વિક સ્તરે રહેતી હતી, કારણ કે તેમની જે મુખ્ય થીમ છે, કથાવસ્તુ છે, તેમાં તે મુખ્ય કયા કયા તત્વોનો સમાવેશ કરતા હતા તો કે પ્રેમ, નફરત, એન્વી એટલે ઈર્ષા, ગ્રીડ એટલે કે લોભ, પાવર એટલે શક્તિ, એમ્બિશન એટલે કે મહત્વાકાંક્ષા અને સો ઓન એટલે કે આ સિવાયના પણ ઘણા બધા પાસાઓ છે તેમનો સમાવેશ તે કરતા હતા. શેક્સપિયર્સ મેજર પ્લેસ આર એઝ ફોલો. શેક્સપિયરના મહાન નાટકો જે છે તે નીચે મુજબના છે. હેમ્લેટ, ઓથેલો, કિંગ લિયર, રોમિયો એન્ડ જુલિયટ, જુલિયસ સીઝર, મેકબીથ, એઝ યુ લાઇક ઇટ, મિડનાઇટ સમર ડ્રીમ, ધી ટેમ્પેસ્ટ,
ધ મર્ચન્ટ ઓફ વેનિસ. આ બધા તેમના મહત્વના નાટકો છે. બેન જોન્સન હિઝ કન્ટેમ્પરરી સેડ. બેન જોન્સન શેક્સપિયરના સમયગાળામાં જ થઈ ગયા અને તે શેક્સપિયર માટે કંઈક આવું કહેતા હતા કે શેક્સપિયર ઇઝ નોટ ફોર એન એજ બટ ઓલ ટાઈમ. બેન જોન્સન અહીંયા શેક્સપિયર માટે એવું કહેતા હતા કે શેક્સપિયર માત્ર એક સમયગાળા માટે નહીં પરંતુ દરેક સમય માટે, એટલે કે તે સદીઓની સદીઓ વીતી જવા છતાં પણ શેક્સપિયર જે છે તે એમનેમ જીવંત રહેશે એવું કહેતા હતા. ધી 7 Age of Man is taken from Shakespeare's play As You Like It. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણી જે આ નાટક અહીંયા જે પોએમ છે ધી 7 Age of Man તે વિલિયમ શેક્સપિયરનું જે નાટક છે એઝ યુ લાઇક ઇટ તેમાંથી લેવામાં આવેલું છે. ઇટ ઇઝ સ્પોકન બાય સિનિકલી કેરેક્ટર જેક્સ. આ એક સિનિકલ એટલે કે નિરાશાવાદી કેરેક્ટર એટલે પાત્ર, આ એક નિરાશાવાદી પાત્ર છે જેક્સ, તેના દ્વારા કહેવામાં આવ્યું છે. who looks at life from cynical point of view. જે પોતાની જિંદગીને એકદમ નિરાશાવાદી વલણથી જોતો હતો. He described all the 7 stages of human lives in a pessimistic manner. તેણે મનુષ્યની જે જિંદગી છે તેને 7 સ્ટેજ એટલે કે 7 વિભાગની અંદર વહેંચી છે. જે પેસિમિસ્ટિક એટલે કે પેસિમિસ્ટિકનો મતલબ પણ નિરાશાવાદી થાય છે. જે ખરેખર નિરાશાવાદી રીતમાં તેણે મનુષ્યની 7 અવસ્થાઓ છે તેનું વર્ણન અહીંયા કર્યું છે. ચાલો તો હવે આપણે આપણી કવિતા તરફ આગળ વધીએ. The poem 7 Age of Man is a part of the comedy As You Like It. અહીંયા આપણી જે આ કવિતા છે 7 Age of Man એટલે કે મનુષ્યની 7 અવસ્થાઓ તે વિલિયમ શેક્સપિયરનો એક નાટક છે, કોમેડી છે એઝ યુ લાઇક ઇટ તેમાંથી લીધેલું છે. ઇટ ઇઝ અ સ્પીચ ઓફ અ સિનિકલ ફિલોસોફર જેક્સ. આ જે કવિતા છે તે જેક્સ નામના પાત્ર દ્વારા કહેવાયેલું છે જે ખરેખર એક નિરાશાવાદી વિચારસરણી ધરાવતો હતો. હુ ટોક ટુ ડ્યુ સિનિયર. તે એક અન્ય પાત્ર આવે છે ડ્યુક સિનિયર, તેની સાથે વાત કરતો હોય છે. આ બંનેનો વાર્તાલાપ અહીંયા આપેલો છે. શેક્સપિયર કમ્પેર્સ ધી વર્લ્ડ વિથ સ્ટેજ એન્ડ એવરી લિવિંગ પર્સન ઇન ડિસ્ક્રાઇબ્ડ એઝ એન એક્ટર. અહીંયા વિલિયમ શેક્સપિયર જે છે તે દુનિયામાં દરેક વ્યક્તિ જે છે તેને સ્ટેજ ઉપરના સરખાવે છે અને દરેક વ્યક્તિને એક રંગમંચ ઉપર, એક સ્ટેજ ઉપર એક પાત્ર ભજવનારો એક પાત્રકાર તરીકે તેને વર્ણન કરે છે. હી સેઝ, તે કહે છે, ઓલ ધી વર્લ્ડ્સ અ સ્ટેજ. આખી દુનિયા છે તે એક રંગમંચ છે. એન્ડ ઓલ ધી મેન એન્ડ વુમન મિયરલી પ્લેયર્સ. મિયરલી એટલે કે માત્ર. અને દુનિયામાં વસનારા દરેક માણસો એટલે કે સ્ત્રી અને પુરુષ દરેક, આ દરેક વ્યક્તિઓ માત્ર ને માત્ર પ્લેયર્સ એટલે કે રમતવીરો એટલે કે રંગમંચ ઉપર જે ભજવનારા વ્યક્તિઓ છે, માત્ર ને માત્ર પાત્ર ભજવનારા વ્યક્તિઓ છે, એક એક્ટ્રેસ છે. There are 7 actors in the drama of life. જિંદગીની અંદર, મનુષ્યની જીવનની અંદર 7 વિભાગ પડે છે. શેક્સપિયર ડિસ્ક્રાઇબ ઇચ એક્ટ બ્રીફલી. શેક્સપિયર અહીંયા મનુષ્યની જિંદગીના 7 વિભાગોને ટૂંકાણપૂર્વક દર્શાવે છે. બટ ઇન અ વેરી લાઇવલી મેનર, પણ એકદમ જીવંત રીતે દર્શાવે છે. ટુ ઇલ્યુસ્ટ્રેટ હિઝ પોઈન્ટ. તે ઇલ્યુસ્ટ્રેટ એટલે કે સમજાવે છે, પોતાના પોઈન્ટને સમજાવતા કહે છે કે શેક્સપિયર યુઝ 7 એક્ઝામ્પલ ઓફ કોમન એક્શન that man does during his life. અહીંયા આ 7 અવસ્થાને સમજાવવા માટે શેક્સપિયર જે છે તે પોતે 7 ઉદાહરણો લે છે કે જે દરેક મનુષ્ય એની જિંદગી દરમિયાન જીવતો હોય છે અથવા તો ભજવતો હોય છે. The first stage of human life is a mewling and puckling in front in the nose arm. સૌથી પહેલામાં પહેલું સ્ટેજ જે છે, સૌથી પહેલામાં પહેલો પડાવ અથવા મુકામ મનુષ્યની જિંદગીનો કયો હોય છે તો તેમનો જન્મ સમય. મ્યુલિંગ એટલે કે રડવું અને પકલિંગ એટલે કે ઉલટી રીતે પકડવું. કે જ્યારે ખરેખર મનુષ્યનો જન્મ થાય છે ત્યારે તે નર્સના આમ એટલે કે હથેળી, જે નર્સ છે તેની હથેળીની અંદર જે બાળક છે તે પકડેલું હોય છે ટૂંકમાં, અને તે જે રડતું હોય છે આ મનુષ્યની પહેલી અવસ્થા છે.
In the second stage, he goes to school unwillingly. Unwillingly એટલે કે અનિચ્છાએ, ઈચ્છા વગર. મનુષ્યનો પ્રથમ જે સ્ટેજ છે તે એનો જન્મ સમયે રડવાનો છે, જે જન્મે છે ત્યારનો. અને બીજો જે સ્ટેજ છે, બીજો જે જિંદગીનો પાર્ટ છે, તે એ પોતાની ઈચ્છા વિરુદ્ધ એને જબરજસ્તી સ્કૂલે જવું પડે છે, આ હોય છે. He cries and creep like a snail unwillingly to school. Snail એટલે કે ગોકળગાય. તે એકદમ રડે છે અને ગોકળગાયની જેમ નીચે બેઠા બેઠા સરકતો હોય છે, કે ગોકળગાય કેમ ધીમે 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 સરકતી હોય છે, તેવી જ રીતે પોતે જમીન ઉપર બેસી જાય છે અને રડતા રડતા સ્કૂલે જવાની ના કહે છે. He carries the bag with study material. અને પોતે જે સ્ટડી મટીરિયલ એટલે કે પોતાની બુક્સ છે, પોતાના અભ્યાસ માટેનો જે સામાન છે, તેને લઈ અને સ્કૂલે જાય છે. ઈચ્છા ન હોવા છતાં પણ પોતે સ્કૂલે જાય છે. His face shine like morning. તેનો ચહેરો આમ તો જે સવારનો સૂર્ય ઉગતો હોય છે, ઉગતો સૂર્ય કેવી રીતે ચમકે છે તેવી રીતે પ્રકાશિત હોય છે, ઝળહળતો હોય છે. બટ હી ડઝ નોટ લાઇક ટુ ગો ટુ સ્કૂલ. પણ તેને સ્કૂલે જવું બિલકુલ પસંદ હોતું નથી. આપણે જ્યારે બાળપણના દિવસોમાં જ્યારે સ્કૂલે જવાનું હતું તો 70% એવા લોકો હશે કે જેને ઘણી વખત ઘરેથી જબરજસ્તી કહેતા હશે પણ સ્કૂલે જવાની ઈચ્છા થતી નહીં હોય. જ્યારે 30% એવા પણ બાળકો હોય છે કે જેને ખરેખર સ્કૂલે જવું પહેલેથી પસંદ હોય છે. This third stage is that of a young lover. અને ત્રીજો પડાવ જે છે જિંદગીનો તે એક યુવાન પ્રેમી તરીકે હોય છે. Who sings like a furnace with warmful ballads written for an address to his mistress eyebrows. પોતે આ ત્રીજી અવસ્થા યુવાન પ્રેમીની હોય છે કે જેની અંદર ફર્નેસ એટલે કે ભઠ્ઠી અને વોફુલ એટલે કે દુઃખી, બેલેડ એટલે કે એક ગીતનો પ્રકાર છે, લોકગીત કહેવાય છે, કે ખરેખર જ્યારે આ પ્રેમી જે છે તે પોતે દુઃખી થતો હોય છે ત્યારે પોતાની મિસ્ટ્રેસ એટલે કે પોતાની પ્રેમિકાને યાદ કરી અને એના ઉપર જે છે એ શું લખે છે તો કે લોકગીત લખતો હોય છે. આ મનુષ્યની ત્રીજી અવસ્થા છે. પ્રથમ એ જન્મ સમયે રડે છે. સેકન્ડ જે છે તે પોતે અનઈચ્છાએ અનવિલિંગલી સ્કૂલે જવાની, અને ત્રીજી યુવાનીમાં પોતે એક પ્રેમી તરીકેની છે. The fourth stage of life is that of a soldier. ચોથી જિંદગી અને જિંદગીની ચોથો પડાવ જે છે તે છે એક સૈનિક તરીકેનો. He is full of ego and takes oaths. ત્યારે એ પોતાની જિંદગીમાં એકદમ અભિમાની અને એકદમ આમ ટૂંકમાં ઓથ એટલે કે શપથ એકદમ કઠોર બની જાય છે. He has a bred like a leopard. તે એકદમ દીપડાની જેમ બર્ડ એટલે કે ગર્જના કરતો હોય છે. He is jealous in honor and quick in quarrel. તે એકદમ ટૂંકમાં જેલસ એટલે કે ઈર્ષાળુ બની જતો હોય છે, તેને સન્માન માટેની ઝંખના હોય છે અને તે હંમેશાને માટે થોડોક ઝઘડાળુ બની જતો હોય છે. વ્યક્તિ જે છે એ પ્રેમી યુવાનીમાંથી જ્યારે મેચ્યોર થઈ જાય છે ત્યારે તે પોતાના ધંધાકીય રીતે સેટલ થતો હોય છે અને આ સમયે તેને શું ઓનર એટલે કે સન્માન મેળવવાની વધારે ઈચ્છા હોય છે. He seeks bubble reputation even in the month of canons. તેને જે છે એ એકદમ પોતાની રેપ્યુટેશન એટલે કે સન્માન મેળવવાની એકદમ વધારે ને વધારે ઈચ્છા જાગતી હોય છે. This means આનો મતલબ એવો થાય છે he is ready to die for so called worldly honor and flimsy reputation. આનો મતલબ એવો થાય છે કે પોતે આ દુનિયાવી સન્માન સંસારી વર્ડલી એટલે કે સંસારી અથવા દુનિયાવી આ જે દુનિયામાં મળતું સમાજ દ્વારા મળતું સન્માન છે તેના માટે ફ્લિમ્સી એટલે અહીંયા કવિએ મામૂલી કહ્યું છે કે આ સમાજ દ્વારા મળતું મામૂલી સન્માન જે છે તેના માટે વ્યક્તિ એને મેચ્યોર એજ હોય છે ત્યારે મરવા પણ તૈયાર થઈ જતો હોય છે. The fifth stage is that. પાંચમી અવસ્થા જે છે તે તેની જસ્ટિસની છે. જસ્ટિસ એટલે કે ન્યાય કરવાની. મતલબ શું? પ્રથમ હતી રડવાની, બીજી હતી મતલબ જન્મ સમયની, બીજી હતી અનઈચ્છાએ સ્કૂલે જવું, ત્રીજી હતી એની એક યુવાન પ્રેમી તરીકેની, ચોથી હતી એક મેચ્યોર વ્યક્તિ તરીકે પોતાના ધંધાકીય રીતે અથવા તો પોતાના નોકરીમાં વ્યવસ્થિત સેટલ થવાની, દુનિયામાં નામના કમાવાની, પ્રતિષ્ઠા મેળવવાની. અને હવે પાંચમી અવસ્થા જે છે તે એક આવે છે કે જે જ્યારે એની થોડીક રિટાયરમેન્ટ તરફ જતો હોય છે એવી ઉંમર કે જસ્ટિસ ન્યાય તરીકેની. He is now round bellied man. અત્યારે જે છે હવે એ પોતાની વૃદ્ધાવસ્થા તરફ પ્રયાણ કરે છે તો એની જે
ટૂંકમાં રિટાયરમેન્ટ એજ છે તે શરૂ થાય છે. આ સમયમાં તમે જોયું હશે કે મનુષ્ય રાઉન્ડ બેલીડ એટલે કે પોતાનું એકદમ પેટ જે છે એ ગોળ મટોળ થઈ ગયું છે. એન્ડ સિવિયર આઈસ અને એની આંખ થોડી એકદમ આમ સિવિયર એટલે કડક પણ અહીંયા થોડી ઊંડી ઉતરી ગયેલી છે. હી હેઝ અ બિયર્ડ અ ફોર્મલ કટ, એક નોર્મલ એવી એણે દાઢી રાખેલી હોય છે. હી ઇઝ ફૂલ ઓફ વાઇઝ સેઇંગ એન્ડ કોટેબલ કોડ્સ. આ સમયે તમને પણ ખબર છે કે તમારા જે દાદાના ઉંમરના માણસો છે તે શું કરતા હોય છે તો કે સારી સારી ડાહી વાતો કરતા હોય છે. દરેક વ્યક્તિઓને વાઇઝ એટલે કે એકદમ સમજણપૂર્વકનું કહેતા હોય છે. સમજદારીપૂર્વકના જે ટૂંકમાં કિસ્સાઓ છે એવા કહેતા હોય છે, તેમને સમજાવતા હોય છે, ભાષણ આપતા હોય છે. હી લાઇક્સ ટુ એડવાઇસ ઓથર્સ ઓલ ધી ટાઈમ્સ. તે હંમેશા બીજાઓને દરેક સમયે સલાહ આપતા હોય છે. પ્રોબેબિલિટી, ધી વર્ડ કેપન refers to a bribe. પ્રોબેબલી એટલે કે જાણીતી રીતે કહીએ તો કેપન વર્ડ છે. કેપન એટલે કે કુકડો, બરાબર, કે જે ખરેખર કઈ રીતે કુકડો જે છે એ લાંચ માટે એટલે કે પોતાની ઈચ્છા માટે જે છે એ કેમ ભસતો મતલબ અવાજ કરતો હોય છે એવી રીતે. હી પ્રીચીસ વિઝડમ એન્ડ ઓનેસ્ટલી. તે આમ જોઈએ તો ખરેખર પ્રીચીસ એટલે કે ઉપદેશ આપતા હોય છે, પ્રામાણિકતાથી જ ઉપદેશ આપતા હોય છે. બટ ડઝ નોટ પ્રેક્ટિસ ધેમ. પોતે અત્યારે જે ઉપદેશ આપતા હોય છે એ એના જમાનામાં એણે જ્યારે ખરેખર ફોલો કરવાના હોય, પોતાના જીવનમાં અનુસરવાના હોય ત્યારે તેમણે અનુસર્યા હોતા નથી. પણ અત્યારે નિવૃત્તિ અવસ્થામાં તે આના માટેના જે ઉપદેશો છે તે પોતાની અનુગામી પેઢી છે તેને આપતા હોય છે. The sixth stage of life is that of a middle-aged man. આ જે છઠ્ઠી અવસ્થા છે મનુષ્યની તે છે મધ્યમ એજ, કે જ્યારે વિથ સ્પેક્ટેકલ ઓન હિઝ નોઝ, તેની નાક ઉપર સ્પેક્ટેકલ્સ એટલે કે નંબરવાળા ચશ્મા હોય છે. એન્ડ પાઉચ ઓન હિઝ સાઇડ, અને પોતાની જે ટૂંકમાં જે ફેસ છે તેની ઉપર થોડોક કરચલી જેવું પડી ગયેલું હોય છે. હી લુક્સ ક્લાઉનિશ ઇન હિઝ લર્ન એન્ડ સ્લીપ્ડ પેન્ટાલોન. તે અત્યારે એકદમ ક્લાઉનિશ એટલે કે એકદમ રંગલા જેવા, ટૂંકમાં પોતાની લાસ્ટ સ્ટેજ જે છે એમાં જે છે એકદમ કાર્ટૂન જેવા રંગલા જેવા બની ગયા હોય છે. હિઝ બોડી ઇઝ નાઉ સ્ટ્રક શેક. અત્યારે પોતાની જે શરીર છે તે સ્ટ્રંક શેક એટલે કે એકદમ શેક એટલે કે દાંડી અને સ્ટ્રંક એટલે કે સંકોચાઈ ગઈ છે. પોતાનું શરીર જે છે એકદમ કરચલીવાળું અને સંકોચાઈ ગયું છે. હિઝ બિગ વોઇસ હેઝ નાઉ ટર્ન ઇન્ટુ ચાઇલ્ડિશ ટ્રીબલ. અત્યારે તેમનો જે પહાડી અવાજ જે છે તે એકદમ નાના બાળકોની જેમ એકદમ જે છે એ કેવો થઈ ગયો છે તો કે એકદમ નાનો થઈ ગયો છે. હિઝ સાઉન્ડ ઇઝ નાઉ હોલો એન્ડ વીક. અત્યારે તેમનો અવાજ એકદમ ખોખરો, હોલો એટલે આમ તો પોલો, બરાબર, એકદમ નાનો એવો તીણો અવાજ અને નબળો અવાજ બની ગયો છે. ધી લાસ્ટ સ્ટેજ ઓફ લાઈફ ઇઝ સેકન્ડ ચાઇલ્ડહુડ. અને જિંદગીની અંતિમ અવસ્થા જે છે તે વન્સ અગેન ફરીથી એમનું બાળપણ આવે છે. તમે ઘણી વખત તમારી ઘરે અથવા તો આજુબાજુમાં સાંભળ્યું હશે કે દાદા દાદી જે છે એ બાળક જેવા થઈ ગયા હોય છે. એનો મતલબ એવો કે જેટલું બાળક સમજે છે તેટલું જ હવે જ્યારે વૃદ્ધાવસ્થામાં એકદમ વૃદ્ધ જે દાદા દાદીમાઓ છે તે એટલું જ સમજતા હોય છે. ઓલ્ડ એજ ઇઝ સેકન્ડ ચાઇલ્ડહુડ. વૃદ્ધાવસ્થા છે તે ખરેખર બીજી વખતનું બાળપણ છે. વેન અ પર્સન ગોઝ ઇન્ટુ ધી વર્લ્ડ ઓફ ઓબ્લિવિઝન. જ્યારે ઓબ્લિવિઝન એટલે કે વિસ્મૃતિ, જ્યારે ખરેખર વ્યક્તિ આખી દુનિયા જે છે તેને વિસ્મૃતિ લાગે છે. હી હેઝ નો ટીથ, નો આઈસ, નો ટેસ્ટ. આ અવસ્થાની અંદર તેમને દાંત પણ પડી ગયા હોય છે, આંખો જે છે એમાં પણ ધૂંધળું દેખાતું હોય છે અને કોઈ પણ પ્રકારના સ્વાદ, જિંદગીના રંગ જે છે તે નથી હોતા. હી ઇઝ સાયન એવરીથિંગ. સેન્સ મીન્સ વિધાઉટ એન્ડ ઇટ સજેસ્ટ ધેટ ધી ઓલ્ડ મેન લૂઝિંગ એવરીથિંગ ગ્રેજ્યુઅલી મૂવિંગ ટુવર્ડ્સ ડેથ. અત્યારે તેને સેન્સ એટલે કે આમ તો આપણે ભાન કહીએ છીએ, એટલે ભાન એટલે શું તો કે વિધાઉટ એટલે કે એને દાંત નથી, આંખો નથી, ટેસ્ટ નથી, કંઈ પણ વસ્તુ નથી. તો હવે મનુષ્ય જે છે તે ધીમે ધીમે પોતાનું બધું જ જે છે એ ગુમાવી ચૂક્યો હોય છે અને ધીમે ધીમે પોતે મૃત્યુ તરફ પ્રયાણ કરે છે. ઇટ ઇઝ ધ લાસ્ટ સીન ઓફ લાઈફ. આ જિંદગીનો લાસ્ટ સીન છે જ્યારે ધી પર્સન ઇઝ ઓન ડેથ બેડ. જ્યારે મનુષ્ય જે છે તે ખરેખર મૃત્યુની પથારી ઉપર સૂતેલો હોય છે. ઇન ઇચ સ્ટેજ ઓફ લાઈફ. મનુષ્યની દરેક સ્ટેજ ઉપર દેર આર મિઝરીઝ. મનુષ્યની દરેક અવસ્થામાં જાણે દુઃખ રહેલું છે.
લાઈફ ઇઝ અ ટેલ ઓફ સફરિંગ અકોર્ડિંગ ટુ જેક્સ. જેક્સ એવું કહે છે કે મનુષ્યની દરેક અવસ્થાની અંદર મનુષ્ય જે છે તેને ખરેખર સફરિંગ એટલે કે પીડાઓ તો ભોગવવાની જ હોય છે. શેક્સપિયર હેઝ પ્રેઝન્ટેડ ધ પેસિમિસ્ટિક પિક્ચર ઓફ લાઈફ ઇન ધીસ પોએમ. અહીંયા વિલિયમ શેક્સપિયરે પેસિમિસ્ટિક એટલે કે નિરાશાવાદી જે મનુષ્યનું જીવન છે તેનું આખું ચિત્ર કવિતાના માધ્યમથી રજૂ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિલિયમ શેક્સપિયરે જિંદગી વિશેની 7 અવસ્થાઓ જે છે તેને ખૂબ સારી રીતે પોતે જે છે તેને વર્ણન કર્યું છે. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.